કામ જવા દો છો? આજે મંગળવાર છે, લગભગ 19 ડિસેમ્બરનો આ દિવસ છે. 7:10 થયા છે સવારમાં. આ કામધેનુ વાળાને હીરાબાગથી ગાડી રોંગમાં ઠોકરી છે. મારો હાથ નહીં અડતો. હું રોડ ઉપર સૂઈ ગયો લિટરલી, ત્યારે એને ગાડી પાછળ લીધી છે. આ 700 કિલોમીટર ગાડી હાંકીને આવે કાઠિયાવાડમાંથી અને યુટર્ન લેતા ઘા વાગે છે. આ હીરાબાગથી સીધો આવવા દે એટલે આ બાજુથી સ્ટેશન બાજુથી આવતા લોકોને માથે ચડાવી દેવાનો આ ધંધો છે. લક્ઝરી વાળાને ગુજરાતીમાં કહી દઉં છું કે હીરાબાગથી અહીંયા ન વળતા, હીરાબાગથી જ્યાં યુટર્ન લેવાતો હોય ને ત્યાં યુટર્ન લેજો. ટુ વ્હીલ વાળાની માથે નથી ચડાવી દેવાની ગાડી. સવારમાં 7 વાગ્યા હોય ને આમ વાગ્યા છે એટલે હું રાતે 2 વાગે આવો તોય યુટર્ન લેજો. આટલા બધા લોકો આમથી આવતા હોય અને એને અહીંયાથી ગાડી ઘુસાડવી હોય, કઈક સેન્સ હોય કે નહીં? હાથી જેવડા વાહનો લઈને નીકળો છો તો આ કેવડું ટ્રાફિક આવે છે સ્ટેશન બાજુથી અને એને અહીંયા ગાડી ઘાલવી છે. કઈક તો અક્કલ હોય. મોટા વરાછાનો આ ઉત્તરાયણનો વળાંક છે. આ જે દિવાલ દેખાય છે ને એ સામે વળાંકમાં પૂરી થઈ જાય છે એટલે દેખાતી બંધ થઈ જાય છે. આગળ સુધી દિવાલ છે, છતાં બી આ લોકો રોંગ સાઈડમાં આવે છે. આ ભાઈને રોંગ સાઈડમાં જવું છે. તંત્રની હાઈવે ઉપર એકદમ સ્પીડમાં રોંગ સાઈડમાં ટ્રક આવે અને તમે એને ના ન પાડો તો એને જાવું જ છે અને ભયંકર અકસ્માત સર્જાય. પછી 108 આવે, પછી આપણે બધા અરેરાટી વ્યક્ત કરીએ કે અરર ટ્રક નીચે અકસ્માત થયો. થાય જ ને, પણ કારણ કે એના કામ જ એવા હોય. રોંગ સાઈડમાં આટલા મોટા વાહન એ સર્વિસ રોડ વગર આવે. તમે વિચાર તો કરો. અને એટલો બધો પહોળો રોડ તો છે નહીં કે જેના કારણે આ બધી અવ્યવસ્થા ન ઊભી થાય. 100% અવ્યવસ્થા ઊભી થાય. કેમ ન થાય? એમને અટકાવવા જોઈએ. ડ્રાઈવર પીધેલી હાલતમાં જે પકડાયો છે ને એ આ ટ્રક નંબર છે GJ13AW7383. હા, એને રોડથી પછી આપણે સાઈડમાં કર્યો છે એ ટ્રકને અને ટ્રાફિક ઘણી બધી સોલ્વ થઈ ગઈ છે. ડ્રાઈવરને હજુ ઉતર્યો નથી. ખબર નહીં એને શું પીધું હોય, મારો રામ જાણે. રોંગ સાઈડમાં જતા ટ્રક ચાલકે રિવર્સ લેવા માટે અને ફરીથી રાઈટ સાઈડમાં જવા માટે ગાડી રોડથી નીચે ઉતારેલ છે અને હવે એ રાઈટ સાઈડમાં જશે.